વધારે કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેથી ટેક્સ રૂપે લઈ લેશે. 55% ટેક્સ નાખશે. એટલે માનો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને સંતાનોને 10 એકર આપીને જવા માંગો છો તો તમારા 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા. આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસ હોય તો 1 ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, 1 તમારા છોકરાને આપવાની. કેમ? તો અમારે 1 ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે. આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે. બોલો, આ હિંમત એમની. હવે આ દેશના નાગરિકને આપણે સમજાવવું જોઈએ કે ના સમજાવવું જોઈએ? ભાઈ, અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે. એ તમે ભેગી કરેલી તાકાતને લૂંટવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે ભાઈઓ. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો. આ લોકોએ જે એમના બધા પાપો શરૂ કર્યા છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એમને ખબર નહીં હોય. ગુજરાતમાં એક જમાનો હતો 30-35 ના, એમને ખબર નહીં હોય. સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ. આપણા બનાસકાંઠામાં પાણી ન મળે. પાણી મહેમાન ગતિએ જઈએ ને તો રાત રોકાવતા ને ચિંતા થાય, સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી? એવા દિવસો હતા. આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસ વાળા કોકને કયું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય છે, સોનું બનાવવા આવી જશે? આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ, હવે મને કહો, આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ. પહોંચી કે ના પહોંચી? જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ, સુજલામ સુફલામ યોજના બનાવી, પાણી પહોંચાડ્યું, 4 કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો? નળથી જળ. નહીં તો આપણે ત્યાં અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને 3-4 કિલોમીટર જવું પડતું. આપણી માતાઓ બહેનોનો અડધો દાડો પાણીમાં જ જતો. આ બધામાંથી આપણે બહાર લાયા. એના માટે કાળી મજૂરી કરી ભાઈ. એટલે જે જૂની પેઢીના લોકો જેની બધી ખબર છે, પણ આ જે 40 થી નીચેના જે છે ને, એ બધાના જૂની ખબરો નથી ભાઈ. એટલે યાદ કરાવવું પડે કે આપણે હવે એવા દિવસો નથી લાવવાના. વાર તહેવારે આપણે ત્યાં ઉલ્લડ થતા હતા ભાઈ. આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે, મામાનું નામ ના આવડે, પણ કરફ્યુ બોલતા આવડે. કરફ્યુ જ જોયો હોય એને. 1 વર્ષનું થાય ત્યાં સુધી તેને 3 કરફ્યુ જોયા હોય. એવા દિવસો હતા. આજે કરફ્યુનું નામો નિશાન નથી અને સુખ ચેનથી બધા સાથે મળીને જીવે છે. એ આપણું ગુજરાત છે. ભાઈઓ બહેનો, શિક્ષણમાં મને યાદ છે, હું જયારે કન્યા કેળવણી માટે કામ 2002માં જયારે નવો મુખ્યમંત્રી બન્યો હતો, કન્યા કેળવણી ચિત્ર બનાસકાંઠાનું નામ સૌથી નીચે આવે. આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશામાં મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું ભાઈઓ. બાળકો નિશાન નહોતા જતા, આજે જવા માંડ્યા. એટલા મને ઉચ્ચ શિક્ષણ તરફ જવા માંડ્યા. કહેવાનો મારો તાત્પર્ય એ છે ભાઈ કે ગુજરાતે વિકાસ જે કર્યો છે એની પાછળ એક વિઝન રહ્યું છે, એક લાંબા ગાળાની મહેનત રહી છે અને એના પરિણામે આજે આપણું ગુજરાત આગળ વધ્યું છે. મારી સૌ મતદાતાઓને વિનંતી છે, સૌ મારા વહાલા નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે, આપણે તો બનાસકાંઠાના લોકો ધૂળની ડમરીઓમાં મોટા થયા જ બે. આપણે તો ગરમીને ઓગાળી દીધી એવા લોકો છીએ. ગમે તેટલી ગરમી હોય, મતદાન વધવું જોઈએ. વધુમાં વધુ મતદાન થાય અને જૂના બધા રેકોર્ડ તૂટવા જોઈએ. તોડશો તો ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવજો. ગુજરાતની બધી સીટો જીતાડજો. આપણી 2 સીટો અહીંયા જે ભેગા થયા છે બધા જીતાડજો. પાક્કો? બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.
ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને કોંગ્રેસને અનેક મુદ્દે આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો છે। એ પછી વારસાઈ ટેક્સની વાત હોય, અનામતની વાત હોય કે કૌભાંડોની વાત હોય, આ તમામ મુદ્દે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો અને બનાસકાંઠાની જનતા વચ્ચે જઈને તેમણે ભાજપ માટે વોટ માંગ્યા છે। તો ભાજપે કયા કયા કામો કર્યા અને કોંગ્રેસે એના કાર્યકાળમાં કયા કયા કૌભાંડો કર્યા તેની યાદ તેમણે અપાવી હતી। તો ગાંધી પરિવાર વિશે તેમણે ખાસી ખરી ખોટી સંભળાવી કોંગ્રેસને। માત્ર ફેક વિડીયોના આધારે કોંગ્રેસ અત્યારે પ્રચાર કરી રહ્યું છે એ મુદ્દે પણ તેમણે વાત કરી।